આ ગામ અમારું નાના ભંડરિયા ગામ છે. હું સરપંચ તરીકે નરેશભાઈ ત્રાપસિયા. અને ગઈકાલે અનરાધર 3 ને બપોર પછી 3:20 વરસાદ એવો પડ્યો, સાંજના 7:30 વાગ્યા સુધી વરસાદ એવો પડ્યો. કોઈ 82નું વાવાઝોડું ખેડૂતોને એમાં બધા પ્રજાજનોને યાદ આવી ગયું. ઘરમાં પાણી ઘૂસી ગયા, માલધારીઓનો કુસા અને બધું નીણ બીણ બધું પલની તણાઈ ગયું. અને જમીનમાં એટલું નુકસાન થયું છે કાલનું કે કોઈ સીમા બધું બિયારણ સંપૂર્ણ 100% નિષ્ફળ ગયું છે અમારું. અને બધાના ખેતરમાં ધોવાણ થઈને ઓકળા પાડી દીધા. અને પાણી ક્યાંય હાલવાનું નહોતું, એ જગ્યાએ પાણી હાલીને ગામમાં ઘરમાં પૂજ્યા છે. અને માલ જાન જનાવરોને બધાને અને ખેતીવાળાને બધાને અમારે બહુ નુકસાન થયું. પણ આજે સવારે વહેલી સવારથી વરસાદ પડ્યો. આ રસ્તો કાલ 3 વાગ્યાનો બંધ છે, હજી આ 10 વાગ્યા તો રસ્તો ખુલ્લો થયો નથી. એટલે અમારું સરકારે આ રોડ ઉપર પુલ બનાવીને જો 3 ગામનો રસ્તો તે ધ્યાન આપીને અમારું કામ કરે એવી અમે સરકાર પાસે પણ વિનંતી કરી હતી. હમણાં અમારા નાયબ કામની મુલાકાત લઈને ગયા, એને ભલામણ કરી કે આ રસ્તાનો વહેલી તકે 3 ગામનો આગળ રસ્તો છે ચાલુ કરે અને ખેડૂતોની વારે આવીને સર્વે કરીને જલ્દી માંગ અમે ઉઠાવી છે કે અમારા પાકનો માલધારીઓ બધાને સમાજની વારે આવે સરકાર.